ચશ્મા કેવા લાગે? કેવા ચશ્મા લાગે છે? ગાય ફેસનાલ જાય બાવારી રામા પીરની વિજાય. સબસ્ક્રાઇબ કરો, ફોલો વધારો. આગળ તો ટ્રાફિક થઈ ગયો છે ને આપણે આવી ગયા ગાડી તો છે ખોટી વાત સાચી વાત. હા હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું. તો ગાઈસ જો એકણ તો ચા પીવા માટે બેસી ગયો છું મમ્મી પપ્પાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો ચા પી લીધો હું પી લીધી આપણે. હા પી લીધી. જો પપ્પાએ તો ચા પી લીધો ને એકણ તો જો મમ્મીને બેસી ગયો પીવા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રોટલા મોઢા ભર્યા છે. ગુડ મોર્નિંગ. જો બે જણા સાબડી તો ખાલી કરી નાખી વેલવેલા. હા બે જણા સાબડી ખાલી કરી નાખી વેલવેલા. તો ગાઈસ જો આ બે જણા ચા પીવા માટે બેસી ગયા છે મમ્મીને તો આ સાઈડ પપ્પાએ પી લીધું છે. આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે ગાઈસ. તો પહેલાં છે ને તે અત્યારે સવારમાં બાઇકને ચાલુ કરી દઈએ. ચલો શું કરું તો ગાઈસ ચલો બાઇક ચાલુ કરી આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે. તો ચલો તો ગાઈસ જો વખત તો મમ્મી બેસી છે તપેલો સાફ કરવા માટે. શું કેવું તપેલો સાફ થઈ ગયો બધો અને હે ને તપેલો બગાડે છે અને બળીનું હજી અમુક ધોવાય છે પણ હવે કાલે તો પમદાળ બળી બનાવી હતી કે નહીં. તો ગાઈસ પમદાળ બળી બનાવી હતી એનું તપેલું આજે ધોવાય છે. મમ્મી તપેલો ધોવાય છે. જો આ સાઈડ તપેલો પડે પેલા છે મમ્મી આટલો જ વાસણ. મમ્મી નાસ્તામાં કોઈ નહીં રોટલો પડે દૂધ હગ આપણે તો દૂધનો રોટલો ખાઈ લઈએ. અને આપણે સર આજે શું જઈ રહ્યા છીએ ખબર છે? એક મસ્ત જગ્યાએ જઈ રહ્યા છીએ ગાઈસ. હાલ કહેતા નહીં કારણ કે નક્કી હાલ તમને કહી દઈએ તો એમાં લોચો પડે કદાચ જવાનું કેન્સલ થતું પણ જવાનું તો સજ લગભગ બને તેવું આજે જવાનું જ છે. તો જો મમ્મી તો હાલ વાસણ ધોવે છે. ચાલ લેવા છે જવાનું છે તમારે તો એમ કરો હવે તો પણ શું કરો એમ કરતું હા અમને આ બે દાડો પાડી આલતો સીઓ કાળિયાનો એક લેબડું મારે પડી રહ્યો. તે પાડી હાલતું હતું બીજું તો શું કહું હજી હેડ્યો નહીં હું એટલી પણ હું કહું છું રોટવું લાઈને રોટવું બધીને પછી ખેંચવો પડશે પાછું તમારે તો એ તેજલ ભાભીને બે જણો ખેંચજો ને હું પાડે ખેંચશો કે તો જો મમ્મી તપેલું ધોવા ગાઈ. તો ગાઈ જો તેજલ ભાભી તો મફળીઓ ખાઈ છે રોટલો પડે છે હે મમ્મી કહે છે તાણ જો હું કીધું પડ્યો હતા એમ કરો તાણે રોટલો બંધી નાખો ખીચડી વગાડો પણ એના રોટલો બનાવે તો મજા આવે. જો અમુક કહું એમ કરો તો રોટલો બનાવો હું પેલી શું કહેવાય ગોળી લેતા આવું મેસુને અને થોડો મરચો લેતા આવું લીલો ગોમમાંથી. હા બાઇક તો ગમે તેને લઈ જવું એટલા કહું તો સાલ લેવા મમ્મી ના પાડે છે ને વળી શું કહે મમ્મી કહે છે કાળીઓ પાડી લીમ કહે છે મને. હા તે તો એના રોટલા બનાવો બાજરીના બરોબર હું ગમમાં જતા આવું. શેવ મમ્મી શેવ ગીત ગાઈશું ગીત ફેસનાલ જાય બાવારી રામા પીરની વિજાય. તું તો મમ્મી જોરદાર ગીત ગાઈશું. જય બાબારી. આ તો છેલ્લી બીજ સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો. આ મમ્મી છેલ્લી બીજ છે 2025 છેલ્લી બીજ છે. આવતી બીજ આવતા આવતા કોઈ સારું કામ કરજો ને. સારું કામ કરજો રોમા પીર. પેલી આવતી બીજ હું પૈસા આલું તે એક શરીફળ રાખે ચડાવશે મારી વચ્ચેના શું મારી વચ્ચેના રોમા પીર તો જઈને અને એક શરીફળ ચડાવજી. ઓ તું તો ચશ્મા છે લાઈ. હા રાકેશભાઈ કેમ છો? કેવું લાગે છે? સરસ. ચશ્મા કેવા લાગે? કેવા ચશ્મા લાગે છે ગાઈસ મમ્મીના ચશ્મા કેવા લાગે કોમેન્ટમાં કહેજો. હા કમેન્ટમાં કહેજો કે કેવા ચશ્મા લાગે છે. એ તો શોથી કોળી લાવ્યો જય બાબારી. બેસી જય બાબારી જય બાબારી. હે જો કે તાર વાજે તો છોકરો શું બોલે છે અને શોથી કોળી લાવ્યો તે આ ચશ્મા તો બધું વળી કોદું ખોરતા ખોરતા ચશ્મા હાથમાં આવી ગયા. તે પહેરી દીધા એ પહેરી દીધા અને પહેરી દે તો બહાર આવી ગયો. તાન પહેરીને બાયના આવી ગયો. તો જો મમ્મીએ ચશ્મા પહેર્યા છે. તાન તેજલ કેવું લાગે છે? જોવા તો આવો એક નંબર લાગે અહીં આરતી એક નંબર લાગે છે. બેસી બેસી તો ખા એ ડિસ્કો
લેવડો ચશ્મા બસમાં કાઢ લ્યો એમ કરો ચશ્મા પહેરીને સાર વાટવા જતા તું એટલે દેખાય કેવી સારું દેખાય નહીં સરસ સરસ દેખાય અને હરખું ના દેખાય તો ઓગળીએ વટાઈ જાય ભાઈ હા એ હય ઓ યન તો શોકણ આવશે તે ટોપીમાં યન પહેરવા દે તો શું ચશ્મા પહેરવા દે જોઈએ હઈ હઈ હોય તો જોઈએ આ અહીં જો લાગે તારે તો આ ચો લાગે છે અહીં આ તો ગાઈસ જો આ તો બે જણા છે નાટક કરે છે આપણી મેશીન ચશ્મા પહેરાવે છે મેશીન માપના ચશ્મા નહીં તો એને પહેરાવું મેસિયા પછી ઓમ કહી દે અહીં એરા તો અહીં વિક્રમ ઠાકોર આયો કોમેડી કરો ભાઈ સબસ્ક્રાઇબ કરો ફોલો બતાવો અહીં તો ગાઈસ જો મમ્મી છે એવું બોલે છે ગાઈસ જો પણ મેશીન ચશ્મા પહેરા જો આ આપણે તો કાળિયો પાડવા માટે ચડ્યા હતા કાળિયો એટલે કે લેબડા જેવું એક ઘાસ આવે કાળિયો પાડી દીધો છે આપણે તો જઈએ છીએ ખાવા માટે કારણ કે ભૂખ લાગી છે થોડો નાસ્તો કરી લઈએ તો જો આપણે તો દૂધ લઈ લીધું છે અને એ ગરમા ગરમ રોટલો બની રહ્યો છે જો તેજલ ભાભી બેસી ગયો છે ઉભા રહો પહેલાં મને મેકવા રહ્યો કે મારે એક તો દૂધ ડોળા ને તો વળી મૂછવાથી લાવ્યો પાછું અરે તું એ રોટલા કરે ઓહ રોટલા કરે અને આ લોટ થઈ જાય ને આ તો રોટલા કરજે મેસી હા મમ્મી લોટ થઈ જાય તો જો આ સાઈડ તો તેજલ ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે જુઓ બાજરીનો મસ્ત પીઝા જેવો રોટલો બની છે હા બાજરીનો રોટલો મરચું અને દૂધ ચા છે દૂધ છે આપણે તો ચા ના પીએ કારણ કે દૂધ હોય એટલે આપણે દૂધ જ ખાવું ગરબો ગઈ લેજે મેજુ ગઈ લેજે મેજુ આપણે તો બેસી ગયા છીએ ગઈ છે રોટલાની વાટ જોઈ રહ્યા છે કે ચાનો રોટલો સળ અને આપણે બેસીએ અને રોટલોની હાલત બહુ બગડી જઈ છે પણ વાંધો નહીં જો રોટલો ભાગી ગયો છે તવીમાં પણ વાંધો નહીં ગાઈસ ખાવાનો એટલે ચિંતા નહીં હા બટકીને જ ખાવાનું છે ગરબો ગઈ લેડો ગરબો ગઈ લે ડિસ્કો કરી લેડો જય બાબા હા તો ગાઈસ ચલો રોટલા બનો એટલે થોડું ખાઈ લઈએ થઈ ગયા છીએ રેડી અને આપણે ઉપડ્યા છીએ અત્યારે મસ્ત મજાના લોકેશન ઉપર કાજસ બીચ રામાપીરની બીચ છે તો આપણે રામાપીરના એક સરસ મજાના મંદિરે જઈ રહ્યા છીએ તો આપણા વ્લોગમાં બન્યા રહેજો આપણે તો બતાવી દઈશું ગાઈ તો જો મમ્મીને હજી વિચારી રહ્યો છું કે ખેતરમાં જવું કે ના જવું નહીં ભાઈ હા વિચારી રહ્યો છો હજી કે જવું કે ના જવું એમ જઈશું તો ઘેર કોઈ નહીં રહેતું નહીં ભાઈ વાત સાચી છે તો આપણે એકદમ રેડી થઈ ગયા છીએ આપણે નીકળી ગયા છીએ અમુક તેજલ ભાભીઓનો વિચાર આવશે ચાલ લેવા જવાનો તો જવું જોશો તો ગાઈ ચલો આપણે નીકળીએ છીએ આપણે તો નાસ્તો વાસ્તો કરી નહીં ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ અત્યારે આપણે હવે નીકળી ગયા છીએ આપણે ગાડીમાં જવાનું આપણે તો જો મસ્ત મજાનો ગુલાબ ખીલ્યો ગાઈ જો તો ચલો નીકળી ગયા આપણે હવે છીએ અત્યારે કહી દઈએ કહેતા નતા પણ કહી દઈએ છીએ આપણે જઈ રહ્યા છીએ અત્યારે વાગડી તો એ ગેસ પુરાવા માટે આવી ગયા છીએ તો જો હવે તો બહુ લાઈન લાગી ગઈ છે તો આપણે છે ને ગેસ પુરાવા માટે જઈએ છીએ જો હાલ તો વેટિંગમાં છીએ નહીં આ તો બીજ કહેવાય એટલે લાઈન તો વધારે જ રહ્યો જોયા બાઇક જો પેટ્રોલ પુરાવા માટે પણ ચેટલો બધો બાઇક રહ્યો તો ગેસની ફૂલ લાઈન છે લાઈન પતો એટલે ફટોફટ ગેસ પૂરે અને આપણે જવા માટે નીકળી જઈએ ચલો આપણે આવી ગયા છીએ અત્યારે વાગડી તો રમતના મજા આવી ગયા જોઈએ તો ફૂલ ટ્રાફિક જોમ છે ગાઈ આ સાઈડ તો ટ્રાફિક થઈ ગયો છે ને આપણે તો આવી ગયા છીએ ગાડી તો છે ગાઈસ દર્શન કરવા જઈએ અને તમને બતાવીએ પેડા લેવાના હતા પણ પેડા છોડવાનું નહીં વારા બે ત્રણ વખત ઉભા રહ્યા દર્શન કરીને આવી જાય ને આપણે ચપ્પલ પહેરી આપણે જઈએ છીએ બહાર તો કાંઈ લાઈન હતી તો પણ આપણે દર્શન તો કરીને આવ્યા છીએ કારણ કે આપણે ડાયરેક્ટ જતા લાઈન ફૂલ હતી એટલા માટે ચલો દર્શન કરતી જઈશું તો બહાર જવા માટે નીકળીએ તો આપણે બુક પહેરી એટલે આપણે જવા માટે તો આવી જાય છીએ ઘેર જઈને
આપણે તો જ્યાં હતા તો જઈને ઘેર આવી ગયા છીએ. જો પપ્પા વખત આવી ગયા છે સટલાસને જતા જ નહીં તવી જાણ ના તો કઈ જો પપ્પા સટલાસના જઈને આવી ગયા છે વખત તો જો મમ્મી અને તેજલ ભાભીને બેઠો કેમ બેઠો છો શાંતિ સાલ લેવા જતો તે આયો હાલ શોથી લાવ્યો સર બોલડી પોટલું કરી આયા એક જ તાણી એક જ ઓ બે જણો છે તો બે ના કર લઈ એક જ કરીને હવે બે હમણાં ઉપાડવાના તો કારીગર હતા ઉપાડવાવાળા બોડી બિલ્ડર મેશું મેશું તને બાને છો મારી દી એવું ના કરાય ગંદુ ના કરાય કે મારે પાછું એ હે માર પડશે એમ તને બાને છો મારી દી મને કહેજે માજી છે મારી દીદી તો ગાઈ જો હવે તો બેઠો છું તેજલ ભાભીને તો બધો દેખાડો ગાયો નહીં દોવાય ને તમારે હા લેકે હેડો તને દોવો પછી મોડું થવાનું દોવાનું તો ગાઈ આપણે છે ને જો પેલું ડાળું સવારે ખળાઈ ગયું છે તો છે ને આપણે આરું ડાળું પાડવાનું છે સવારે પાડતા તો આપણે કાઢ્યું તે લેબડા ઉપર જઈને અટકાઈ ગયું છે આ તો પપ્પા કપાતું જ નતું જલ્દી હું તો આરું ડાળું પાડવાનું જોઈએ ગાય દારૂ ભરાઈ ગયું ઓયથી પડી ને ઓયથી એવું સીધું વાયકણ પડી તો આપણે એનું ડાળું પાડવાનું બીજું તો જતો રહેડો ઓયથી શું હેડી હા શિયો એરા પપ્પા બોધીને કાપવા પછી શિયો પકડતો એ તો ફાવા એવું જ સગવડી શું છે એ તો ફાવશે તો ખરું પણ એનું બોધવા પછી બોધ્યા વગર એને પડે ના અને પાછું એમાં આર્યું ને આ માગલ્યું એ તો પાછું પતરા ઉપર પડે એવું એટલે એને તો બોધીને જ આમાં ખેંચવું પડે નહીં કોઈ ખેંચી રહેવું પડે તાને મેળાવો હું સા તમે ભેંસ દોવા છો હા ભેંસ દોવાની મજા આવે છે કુ હા મમ્મી ઓન તો મજા આવે છે કુ ભેંસ દોવાની હા એટલે કે તમે ભેંસ દોઈએ ને તમે ગાય દોવાય તે અમે તો મમ્મીને બે ગાય દોઈ નાખ્યું અમારે તો શું વધુ છે એ વાત હાજી પછી તમારે શું જતું ના રહેવા પાછું નકર પછી અમારે તમને લેવા માટે સ્પેશિયલ ફતેપુર આવવું પછી ઓવા આવી જવાનું તો છે ને હજી શ્રદ્ધાજી સંગીતા પપ્પી બે જણા જોશું પણ હજી ગાઈ કહેતો તો કે કાલે આવશું પણ હજી આજે વળ્યો નહીં નહીં મમ્મી કહેતો નતો અમે આવી જવું શીશાણ આવશે એમ તો મને લાગતું નહીં આવું નહીં હા ભાભી તો કઈ સોણ પણ ભરી રહ્યો સોણ ભરાઈ ગયું બધું બધું ડોલડી લઈને જો હેડ મમ્મી નહીં તો જીતા તું છેલ્લા ઠંડીમાં જેવું મમ્મી ને બાપડી બે હારે છે ને અત્યારે દોઈ નાખે હા મમ્મી આ ઠંડીમાં તને બે હારે છે ને અત્યારે તો જે રસ્યો બે છે હા મમ્મી તામ કેવું કરવાનું અત્યારે તાર દોવાની નહીં વહેલા ઉભો કરવાનો અમે વહેલા તો ઉભો થઈ જાય ઓ રવા લ્યો કે ઠંડી વાય છે પાણી ના કરો ઠંડી વાય ઠંડી સાથે મજાક નહીં બધો આથી મજાક કરવાની પાછા શિયાળામાં ઠંડી હાથી મજાક નહીં શું કેવું સાચી વાત કે ખોટી વાત સાચી વાત હા સાચી વાત આજ તો પણ વાગડીમાં એટલું બધું ટ્રાફિક હતું ને ફૂલ ટ્રાફિક એમ ગાડી લઈને બહાર નીકળતા તો કલાક થઈ ગઈ અને 2 કિલોમીટર અમે 2 કિલોમીટર આખી ગાડી મૂકીને હેડીને ગયા હતા તાણ અમારે એક દાડો જોવા તો લઈ જાઓ વાગડી અમે તો ભાડી નહીં એક દાડો તો જોવા લઈ જાઓ કે પણ ગાડી લઈને તો ના જ જવાય મમ્મી બાઇક લઈને જવું સારું તમારે જવું છે આ વખત તમારે શું કરવાનું ખબર ગામમાંથી 2 ગાડીઓ જઈશ 50 રૂપિયા ભાડું ફિક્સ કરેલું છે એક જણાનું વહેલી જઈશ 12 વાગતા વાગતા તો પાછી ઘેરે આવી જઈશ એટલી વહેલી જઈશ 9 વાગે જઈશ તમારે જવું હોય તો તૈયાર થઈ જજો 2 જણો કદી નહીં પણ મારે છે ને આવતી બીજી એક જગ્યાએ જવાનો વિચાર છે જો કદાચ હુકમ થઈ જાય તો રણુજા જવાનો વિચાર છે હે આવ્યો ભાઈ જો ખાલી શું ફરો છે મમ્મી એ તો જય જય કે મેં શું દોડ જે વાત કહું મેં શું દોડ વાત કહું સર રણુજા જવાનો વિચાર છે જો હુકમ થઈ જાય તો આવતી બીજું આપણે ગાઈઝ રણુજા જવાનું છે એ પણ આપણા વ્લોગની સાથે કારણ કે પ્રકાશ ને શેધાજી તો આવું નહીં પ્રકાશ તો નોકરી છે એટલે આપણે એકલાને જવાનો વિચાર છે એટલે આપણે પછી ગાઈઝ છે ને ફ્રેન્ડ સર્કલમાંથી જવાના છીએ મેં શું વાત કહું કણાય તું શું કણ થઈ હતી માતાજી હઈ માતાજી હઈ માતાજી જઈ હતી મમ્મી તો જેવું બોલે છે માતાજી મેં શું ફરીથી પૂછું મેં શું તું શું જઈ હતી માતાજી હા હતા મમ્મી નહીં હોય લેડા પેલું રેલું પાડું થઈ ગયું મમ્મી દર્શન કરવા જઈ હતી મમ્મી ઈને છે ને દિવસ મમ્મી ઈને દિવસમાં એક વખત તો મંદિર જવું જ પડે ફરજિયાત
એટલા મંદિર જઈતી અટો મોટાજી જોતું હવે ઓહો પાડી નંગાજી બે હાઉસ જો કે આ શોખીન લાગે છે તો ચલો તેજલ ભાભી ગાય દોવા માટે અરે ભેંસ દોવા બેસે છે ને અમે મમ્મીને બી આવું ગાય દોવા માટે છે મમ્મી હેડો આપણે ગાયને દોવી લેડો તાન મેશું ના ભાઈ હવે તો અમે મમ્મીને બે દોઈ નાખીએ મેશુંની જરૂર જ નહીં દૂધ તો જો મમ્મી તો છે ને ખોણ બનાવે મમ્મી જેમ આજ તો અમુક ખોણ ભૂલી જાય યાર સાલ લેવા જતી રહી ત્યાં અને હવે છે ને તેજલ ભાભી મેં પોણી વેર દીધું પાછું પાણી ના વેરાય મારા માપ કરેલું હોય પછી વધારે પાણી વેરાય પણ એ વેર દીધું ને તાર કીધે વગર જોજી 2 લોટા મેળ એટલું દીધા બધું ગોડીસ ના વેરાય વેળા તો તારે ડેલીનું માપ નહીં એટલું મારું માપ જ હોય મમ્મીને માપ છે જો તો છે ને ઓહો ઠેલી છે માખી નાખી ભાઈ હા તે ઠેલી તો કાઢ લ્યો તો પછી ગરમ થાડ્યા છે એવું છે તો જો મમ્મીએ કહી દઉં ખોણ બનાવીને આજ તો ભૂલી જતી હતી તે અમુક બનાવે આજ તો ખોણે ભૂલી જતી ને મમ્મી તો અમુક ખોણ બનાવે આમ સાલ લેવા જતો રહે ખોણનું ભૂલી જવાય તો ગાયો બાયો દૂધ નાખી છે આપણે દૂધ ભરાવવા માટે નીકળશું થોડી વાર હું શોથી જતી હા પાડીને બોજ નાખી છે ને મોટી પાડી જાય નથી પેલી કોહ કાઢે ઓય તો બોજ દેખ તમારી છે ના ગોરી તો સો પણ બધા વસ્તુ ગઈ તમે છે ને પેડા કરવા માટે આવ્યા છીએ તો મારા ગામમાં રોમાપીનું મંદિર છે સાહેબ પાલનું છે દર્શન બર્શન કરી દઈએ ગઈ જો એકણ બધો દર્શન કરું તો ચલો તો કઈ જો તો પપ્પા ખાવા માટે બેઠા તાર નહીં ખાવાનું કહું ખાવું તો પણ અને તું તો પેડો લઈને આડીને આ તો રોમાપીરનો પેડો પાટલી જોવા જતી બેહવા માટે શરદી ના થાય બા અરે પેડે ખાવાથી શરદી થાય જ ના ગેરંટી આલું હું સવારે શરદી થાય ને તો પૈસા પાછા તો જો મમ્મીને તો પેડા ખાઈ ગયા છે તો જો ખાવાનું લાવી દીધું તો આપણે ગઈ જવું ખાવા માટે બેસી છે ભૂખ તો લાગી જશે જબરજસ્ત નહીં આપણે તો ખાઈ લઈએ ચૂલા બેસીને શું કહેવું મમ્મી હું તેજલ ભાભીઓ ના લાવ નહીં મારે ખાવો છે હું એક ખાઉં હું તો મંદિરમાં એક ખાઈને આવ્યો પણ એક બીજો એક ખાઉં તો કઈ ચલો ખાઈ લઈએ પહેલાં તો આપણે